ફૂડીઓ, આપણે આજે શું શીખવાના છે? તમને ક્વેશ્ચન હશે ને, તો આપણે આજે કઢી શીખવાના છીએ. ચલો એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ. એના માટે આપણને જોશે દહીં, કોથમીર, લીલા મરચાં, હિંગ, મીઠું, ગોળ, ઘી, બેસન એટલે કે ચણાનો લોટ અને બધા ખડા મસાલા મિક્સ, જીરું. એની અંદર 1 બાઉલ દહીં, થોડું પાણી, ચણાનો લોટ 3 ટેબલસ્પૂન. હવે આને જેરી લઈએ. થોડું થોડું આપણે એમાં પાણી એડ કરતા જશું. એક સાથે નાખશું ને તો બહુ આપણે જેરી નહીં શકીએ, એટલા માટે આપણે થોડું થોડું કરીને એડ કરીએ છીએ. વઘાર માટે આપણે ઘી ગરમ કરવા મૂકીએ. જીરું નાખીએ છીએ આપણે, લીલા મરચાં, એમાં આપણે આ બધા આખા ખડા મસાલા છે, એમાં તમાલપત્ર, લાલ બોરિયા મરચાં, તજ, લવિંગ, એલચી અને સૂકી મેથીના દાણા, બધા ખડા મસાલા. હિંગ થોડી ચડિયાતી લેવાની. મસ્ત નાનો નાનો સરસ લીમડો છે આપણા પાસે, લીમડો. તૈયાર કરેલી કઢી. મીઠું સ્વાદ પ્રમાણે, થોડો ગોળ, થોડી કોથમીર આપણે હમણાં નાખી દઈએ છીએ અને થોડી પછી નાખશું, થોડી કોથમીર. હવે આને ઉકળવા દઈએ. કઢી પણ મસ્ત ઉકળી ગઈ છે. જો એટલી સરસ સુગંધ આવે છે ને કઢીમાંથી. કઢીમાં છે ને મેઇન હિંગ અને લીમડો, એ નાખ્યા વગર કઢી ક્યારેય બનાવવાની જ નહીં. હિંગ તો થોડી ચડિયાતી જ રાખવાની હંમેશા. કઢીને આપણે સર્વ કરી લઈએ. ઉપરથી થોડી કોથમીર ને હવે સર્વિંગમાં લઈ લઈએ. સ્પેશિયલી આપણે ગુજરાતી લોકો માટે આ કઢી લીધી છે, ગુજરાતી કઢી. ઉપરથી થોડી કોથમીર પાછી નાખી દઈએ. ગુજરાતી ફૂડીઓ, ગુજરાતી સ્પેશિયલ કઢી તૈયાર છે તમારા માટે. સો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.